કયું ગામ છે તમારું? ગુંદાખડા. શું નામ તમારું? સોમાભાઈ. અત્યારે તમે ઊભા નહોતા થઈ શકતા, અત્યારે આપમેળે ઊભા થઈ ગયા. ખાલી ચડે છે? નથી ચડતી. અત્યારે કેવું લાગે છે? સારું લાગે છે. આ તમારી મરજીથી આપણે વિડીયો ઉતારીએ છીએ. અહીંયા કોઈ જબરદસ્તી બોલાવવામાં આવતું નથી. અને મારા નિયમનું પાલન કરવું ખાસ. મેં જે કીધું નિયમનું પાલન કરશો તો 100% ઇલાજમાં સફળતા મળશે. દૂધવાળી કોઈ વસ્તુ ખાવી નહીં. બાજરાનો રોટલો ને લસણનું શાક ખાવું. બોલો જય હનુમાન. અહીંયા જે ઈલાજ કરે છે હું નથી કરતો, હનુમાનજી કરે છે. પણ નિયમનું પાલન કરશો તો રોગનો ઈલાજ થશે. અહીંયા હું ચિકનગુનિયાવાળાને ઘણી વખત સમજાવું છું કે ભાઈ અહીંથી દવા લઈ જાઓ પણ ઠંડુ પાણી ન પીવો. પણ છતાંય ગોરાનું પાણી પીવે છે. ગોરાનું પાણી પીવે, હાંડાનું પાણી પીવે તો ચિકનગુનિયા તાત્કાલિક અસર કરવાનો જ છે. હું કહું જ છું કે ઉકળતું પાણી પીવો તો વાંધો નહીં આવે, પણ ઉફાળું કોઈ પીતા નથી. અને છાશ વિના કોઈને હાલતું નથી. એમાં બાપુ શું કરે? બાપુની તો એવી જ ઈચ્છા છે કે તમે બધા સ્વસ્થ થઈને જાઓ. પૈસા અહીંયા કોઈ મહત્ત્વ નથી. તમારી પાસે કાંઈ પૈસા લીધા? તો બસ અહીંયા ફ્રી ઓફ સેવા છે. ઈચ્છા પડે તો આવું, જબરદસ્તી કોઈ છે નહીં. ઈલાજ કરનાર હનુમાનજી મહારાજ છે. બોલો જય હનુમાન.